कल यानी बुधवार को भारत में एक देशव्यापी मॉक ड्रिल होने जा रही है। 1971 के युद्ध के बाद ऐसा पहली बार होगा जब भारत की आम जनता को युद्ध के हालात में अपना बचाव कैसे करना है, इसकी बाकायदा एक ट्रेनिंग दी जाएगी। इस मॉक ड्रिल के लिए देश के 244 जिले तय किए गए हैं। आज दिल्ली में गृह सचिव की अगुवाई में एक बैठक हुई जिसमें जिलों के नाम तय किए गए। इस बैठक में राज्यों के सचिव और संबंधित विभागों के आला अधिकारी शामिल हुए। जिन राज्यों में मॉक ड्रिल होनी है उनमें गुजरात के 18, राजस्थान के 25, यूपी के 19, हरियाणा के 11, पंजाब के 20, जम्मू कश्मीर के 20 जिलों सहित देश के कुल 244 जिलों में यह मॉक ड्रिल आयोजित की जाएगी। इस मॉक ड्रिल के दौरान ब्लैकआउट रहेगा। इसका मतलब यह है कि हमले के समय सभी घरों, दफ्तरों और सार्वजनिक स्थानों की लाइटें बंद कर दी जाएंगी। इसके साथ ही तेज आवाज में सायरन भी बजाए जाएंगे। सायरन सुनते ही लोगों को सतर्क होकर सुरक्षित स्थानों पर पहुंचना होगा। हमले के दौरान नागरिकों को बचने की ट्रेनिंग दी जाएगी। पहलगाम हमले के बाद देश में गुस्से की लहर है। भारत सरकार की तरफ से पाकिस्तान को हर मोर्चे पर घेरने की तैयारी हो रही है और कल हो रही मॉक ड्रिल उन्हीं तैयारियों का एक हिस्सा है। આવતીકાલે જ્યારે આખા દેશમાં સાયરન વાગવાની છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં આજે મોક ડ્રીલ યોજાઈ હતી। જો કે કેટલાક શહેરોમાં આવતીકાલે પણ જમ્મુ કાશ્મીરના 20 જેટલા શહેરોમાં મોક ડ્રીલ યોજાવાની છે। યુદ્ધની સ્થિતિમાં કેવી રીતે સ્વરક્ષા અને વડીલો, મહિલાઓ અને તમામ નાગરિકોના જીવ બચાવી શકાય એના માટે 54 વર્ષ બાદ યુદ્ધની સ્થિતિનો સામનો કરવાની મોક ડ્રીલ યોજાશે। કાશ્મીરમાં આજે કેટલાક સ્કૂલના બાળકોને પ્રશિક્ષિત કરાવવામાં આવ્યા હતા, જ્યાં બાળકો નીચા નમીને પોતાનો બચાવ કરી શકે। સ્કૂલના બાળકો સ્કૂલમાં બેન્ચીસ તળે છુપાયા હતા અને ત્યારબાદ હોસ્ટેલમાં પણ યુદ્ધના સમયે કેવી રીતે રહેવું તેનું પણ પ્રશિક્ષણ અપાયું હતું અને તે રીતે જ બાળકોને ગાઈડ કરવામાં આવ્યા। અનંતનાગ, બડગામ, બારામુલ્લા અને ડોડાની સાથે જમ્મુ, કારગિલ અને કઠુઆમાં મોક ડ્રીલ યોજાવાની છે। 3 અલગ અલગ પ્રકારના સાયરન સાથે શ્રીનગર, અખનૂર, ઉધમપુર અને સાંબાની સાથે ઉરી અને પુલવામામાં પણ મોક ડ્રીલનું આયોજન થયું છે। તંત્ર લોકોને કહી રહ્યું છે કે આમાં ભયભીત થવાની જરૂર નથી, સહયોગની જરૂર છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિમાં ગુજરાતમાં 18 જેટલા જિલ્લાઓમાં મોક ડ્રીલનું આવતીકાલે આયોજન કરાયું છે। ભારત સરકારના આદેશના પગલે આ મોક ડ્રીલ યોજાશે। આવતીકાલે 7 મે 2025ના રોજ દેશના અલગ અલગ રાજ્યોમાં આંતરિક સુરક્ષાની તૈયારીની સમીક્ષા કરવા માટે મોક ડ્રીલ યોજવામાં આવશે। ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં હુમલાને ધ્યાનમાં લઈ દેશભરમાં આ મોક ડ્રીલનું એક તાલીમાત્મક આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં પણ આ બાબતે 18 જેટલા જિલ્લાઓમાં મોક ડ્રીલનું આયોજન કરાયું છે। આ બાબતે આજે કેન્દ્રીય ગૃહ સચિવે તમામ રાજ્યોના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી। ગુજરાતમાં પણ ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ હતી। આ બેઠકમાં દરેક જિલ્લાઓની તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી। આવતીકાલે સાંજે 4 વાગે તમામ રાજ્યો જિલ્લાઓની અંદર આ મોક ડ્રીલ યોજાશે, જ્યારે 7:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ થશે। વિદ્યાર્થીઓ અને નાગરિકોએ આ યુદ્ધના આ પરિસ્થિતિમાં શું કરવું, સાયરન વાગે ત્યારે શું કરવું અને બ્લેકઆઉટ સમયે શું બાબતો ધ્યાનમાં રાખવી, આ તમામ બાબતો રાજ્યમાં હજુ પણ 3 થી 4 દિવસ માવઠું રહેવાનું છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। રાજ્યમાં અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે। પાકિસ્તાન પર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધીને ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે, એટલે ગુજરાતના મિડ લેવલ ઉપર 700 HPA લેવલે ખૂબ અસ્થિરતા જોવા મળી રહી છે અને આ અસ્થિરતાના કારણે હજુ આવનારા 3 થી 4 દિવસ સુધી રાજ્યમાં અનેક જગ્યા પર ભારે માવઠું થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। આજે તારીખ 6 મે 2025 છે। આજથી લઈને 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે માવઠું થાય તેવી શક્યતાઓ છે, જેમાં 6, 7 અને 8 મે આ 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર 2 થી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદો પડશે। અમુક વિસ્તાર એવા પણ હશે કે ત્યાં અતિ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય, જ્યાં અતિ ગાજવીજનું પ્રમાણ જોવા મળે, ત્યાં 4 ઇંચ કરતા પણ વરસાદ વધારે પડી શકે છે। જામખંભાળિયામાં વાવાઝોડાના કારણે તારાજી સર્જાઈ હતી। એક ધાર્મિક કાર્યક્રમમાં તો 60 જેટલા મંડપ ઉડી ગયા હતા। જામખંભાળિયાના પંથકમાં રાત્રિના સમયે ખાબકેલા તોફાની વરસાદના કારણે અનેક સ્થળો પર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। કંચનપુર ગામે રાત્રિના સમયે નાતન શાહ પીરની દરગાહ ખાતે ધાર્મિક પ્રસંગે તોફાની પવન વિધન બન્યો હતો। કવાલી કાર્યક્રમ માટે લગાવવામાં આવેલા 60 થી વધુ મંડપ તોફાની પવનના કારણે ધરાશયી થઈ ગયા હતા। ગાજવીજ સાથે મિની વાવાઝોડું ફૂંકાતા 60 થી વધુ મંડપો વેર વિખેર થઈ ગયા હતા। જો કે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો।
રાજ્યમાં 3-4 દિવસ સુધી હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને લોકોને અપીલ છે કે વગર કામનું આ માહોલમાં બહાર ના નીકળવું જોઈએ. વાવાઝોડાથી વડોદરા રૂટ પર રેલ વ્યવહારને ભારે અસર જોવા મળી રહી છે. વૃક્ષો ધરાશાયી થવાથી 3 મેમુ ટ્રેનને કેન્સલ કરવાનો વારો આવ્યો છે. ગઈકાલે મિની વાવાઝોડાથી રેલ વ્યવહાર ખોરવાયો હતો. વડોદરા ડિવિઝનમાં રેલ વ્યવહારને અસર થતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. આણંદ, નડિયાદ, ભરૂચ, પાલજ વચ્ચે ઓવરહેડ વાયર ઇક્વિપમેન્ટ પર વૃક્ષો પડ્યા હતા. વૃક્ષો પડવાથી ઘણી બધી ટ્રેન અટકી ગઈ હતી. 3 મેમુ ગાડીને કેન્સલ કરવામાં આવી છે. ગઈકાલથી આજ સુધી 25 થી 30 ગાડીઓને અસર થઈ હતી. બાદમાં પાટા ક્લિયર કરીને તેને ફરી કાર્યરત કરવામાં આવી. હવામાન વિભાગની આગાહી મુજબ DRMને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. રેલવેમાં ભારે પવનથી નુકસાન થાય તેવી જગ્યાઓ પર ચેકિંગ કરીને યોગ્ય નિકાલ કરવા માટે કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે. સ્માર્ટ સિટી અમદાવાદની બીજી ઓળખ ભૂવા સિટી તરીકેની છે. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ નથી, ત્યાં શહેરમાં ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 3 ભૂવા પડ્યા છે. મકરબા મેઇન રોડ 6 લેન બનાવ્યો અને માંડ 6 મહિના જેટલો સમય થયો છે. ત્યાં જ આ મેઇન રોડ ઉપર મસ્ત મોટો ભૂવો પડી ગયો છે, જેમાં રિક્ષા પસાર થઈ રહી હતી. અચાનક જ રસ્તો બેસી ગયો અને ધડાકા સાથે ભૂવો પડ્યો અને રિક્ષાનો આગળનો ભાગ અંદર ઘૂસી ગયો હતો. જ્યારે આ જ વિસ્તારમાં પોલીસ હેડક્વાર્ટર રોડ પર વરસાદ પડતા આજે સવારે વધુ એક ભૂવો પડ્યો છે. અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા જજીજ બંગલો જવાના રોડ ઉપર ગોયલ પ્લાઝા સામે વિશાળ ભૂવો પડ્યો છે. દુકાનો પણ ભૂવામાં ગરકાવ થાય તેવી સ્થિતિ સેવાઈ રહી છે. ભૂવો ઝડપથી પૂરવા સ્થાનિક લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે. સ્થાનિક લોકો તંત્રની કામગીરીને લઈને રોષ ઠાલવી રહ્યા છે. સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભૂવાની આસપાસ બેરિકેડ લગાડવામાં આવ્યા છે. સુરતની મેડાસ એડવેન્ટિસ હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ મચી. 20 જેટલા દર્દીઓને સ્ટ્રેચર પર બહાર કાઢી લેવામાં આવતા મોટી જાનહાનિ ટળી. સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલી મેટાસ એડવેન્ટિસ હોસ્પિટલના એક્સરે વિભાગમાં આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી. હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર બ્રિગેડ અને અન્ય લોકોએ મળી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 20 જેટલા દર્દીઓને બહાર કાઢ્યા હતા. 10 થી વધુ ફાયર ફાઇટર્સે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. જોકે આગ કઈ રીતે લાગી તે હાલ નથી જાણી શકાયું. હોસ્પિટલના ડોક્ટર્સ અને સંચાલકોને ફાયર એનઓસી વિશે પૂછવામાં આવતા તેમણે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું અને ભાગ્યા હતા. પરિણામે આ હોસ્પિટલમાં ફાયર એનઓસીને લઈને સવાલ ઉઠી રહ્યા છે. સામાન્ય માવઠાએ અમદાવાદ તંત્રની પોલ ખોલી નાખી છે. વરસાદના વિરામ બાદ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો, જેને લઈ અનેક વિસ્તારમાં હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા. અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા તો ઘણા વિસ્તારોમાં પાણી પણ ભરાયા. પરંતુ વરસાદે વિરામ લઈ લીધો છે, તેમ છતાં હજુ પાણી ઓસર્યા નથી. સામાન્ય વરસાદમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલ્લી થઈ ગઈ છે. ખાસ કરી આ દ્રશ્યો નિકોલ ગોપાલ ચોકના છે, જ્યાં પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ વિસ્તારમાં ગટરના પાણી સાથે વરસાદી પાણી ભળતા રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે. 6 મહિનાથી લગભગ પાણી ભરાતા હતા. આપ સૌ સંદેશ મીડિયા, તમામ મીડિયાઓના સહકારથી અહીંયા એનો નિકાલ થયેલો, પણ હમણાં ગઈકાલે સામાન્ય વરસાદની અંદર ફરી પાછું અહીંયા વરસાદી ગટરના પાણી ઉભરાયા છે. વરસાદી પાણી નથી, જેના કારણે પ્રજા ખૂબ જ એની હાલાકી ભોગવી રહી છે. નીટ પરીક્ષા કૌભાંડમાં તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે ખેડૂતો પાસેથી 30 લાખ પડાવ્યાના ગુનામાં 5 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. નીટ પરીક્ષા કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે 5 ઇસમોની સામે ફરિયાદ નોંધાઈ છે. તો રાજકોટ, ધોરાજી, કર્ણાટક, સુરતના ઇસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વર્ષ 2025ના કૌભાંડમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ કરતા વર્ષ 2024નું કૌભાંડ પકડાયું છે. જેતપુરના ખેડૂતો પાસેથી 30 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. ખેડૂત તુષાર વેકરિયાને ગેરંટી આપી ફરિયાદી પાસેથી નીટ 2024ની પરીક્ષા પહેલા 30 લાખ પડાવ્યાના હતા. જીટર ગેંગે પરીક્ષામાં પાસ કરાવી આપવાની પણ ગેરંટી આપી હતી. નીટ 2025ની પરીક્ષા પહેલા પણ આ ગેંગે લોકોને છેતર્યા હોવાની શંકા ઊભી થઈ છે, જેને લઈને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. વકફની જમીન પચાવી પાડનારને ત્યાં ઈડીના દરોડા પાડવામાં આવ્યા. અમદાવાદના કુખ્યાત
કુખ્યાત સલીમ જુમ્મા ખાન પઠાણ સહિત 10 જગ્યાઓ પર ઈડીના દરોડા પડાયા. અમદાવાદમાં ગુજરાત વકફ બોર્ડ સંચાલિત જમાલપુર કાચની મસ્જિદ અને મનપા સાથે છેતરપિંડી કેસમાં ઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વકફ બોર્ડે મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાડે આપેલી જગ્યા બચાવી ગેરકાયદેસર દબાણ કરનાર ગુનેગાર સલીમ જુમ્મા ખાન પઠાણના ઘર સહિત 10 અલગ અલગ જગ્યાએ ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જમાલપુર અને ખેડા સહિતના સ્થળો પર બાંધકામના નાણાકીય વ્યવહારને લઈ ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં સલીમ ખાનના ઘરેથી 10 થી વધુ બેગ ભરીને દસ્તાવેજ અને સીસીટીવીનું ડીવીઆર કબજે કરાયું છે. આરોપીના 4 માળના મકાનમાંથી તપાસ એજન્સીને ઘરની અંદર ભોંયરું પણ મળી આવ્યું. સલીમે વકફની જમીન કબજે કરીને કરોડો રૂપિયાના નાણાંની ઉચાપત કરી હતી. આ સમગ્ર મામલાને લઈને ઈડીના દરોડા પાડવામાં. અત્યાર સુધી જાહેરમાં પેશાબ કરનાર તેમજ થૂંકનાર વ્યક્તિના ફોટા મોરબીમાં હોર્ડિંગ્સમાં લાગતા હતા. જોકે હવે તો જાહેરમાં કચરો ફેંકનાર વ્યક્તિના પણ ફોટા આ રીતે હોર્ડિંગ્સમાં જોવા મળશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા હવે જાહેરમાં કચરો ફેંકનારના ફોટો પણ હોર્ડિંગ્સમાં લગાવવામાં આવશે. આ સાથે જ તેમની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી મોરબીના શહેરીજનો જ્યાં ત્યાં કચરો ફેંકીને ગંદકી કરતા હતા અને આ જ કારણથી હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે આ પગલું અપનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરમાં જે જગ્યા ઉપર કચરાના ઢગલા પડ્યા છે તે જગ્યા ઉપરથી કચરા દૂર કરવાની પ્રક્રિયા પણ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે ભાવનગર મનપાએ ધાર્મિક સ્થાનનું દબાણ હટાવ્યું છે. ભાવનગર જિલ્લામાં પણ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. ગેરકાયદે જમીન પર અતિક્રમણ કરનાર સામે હવે તંત્રએ લાલ આંખ કરી છે. ત્યારે આજે મનપાની ટીમે ભાવનગર મહેમાણ કોલોની વિસ્તારમાં એક મસ્જિદ હટાવી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડની 500 સ્ક્વેર મીટરની જગ્યા ઉપર મસ્જિદનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે સ્થાનિક પ્રશાસને મસ્જિદ દૂર કરવાની કામગીરી કરી હતી. ગેરકાયદે રીતે થયેલ મસ્જિદ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. અગાઉ પણ ભાવનગર મનપાએ કરોડોની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરી હતી. ભાવનગર મનપાએ ગેરકાયદે અતિક્રમણ કરનારા સામે લાલ આંખ કરી છે અને અલગ અલગ વિસ્તારમાં પોલીસને સાથે રાખી બુલડોઝર કાર્યવાહી શરૂ કરી છે. ભર ઉનાળે આવેલા કમોસમી વરસાદે ગુજરાતમાં ઠેર ઠેર તારાજી સર્જી છે. સુરતમાં પતરાનો જે સ્લેબ હતો તે ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી. અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસતા તારાજી સર્જાઈ છે. કેરી, ચીકુ, બાજરી, અજમો સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે. જ્યારે ભારે પવનને લઈ ઘણા વિસ્તારમાં વૃક્ષો, હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. ત્યારે સુરતના હની પાર્ક રોડ સ્થિત અભિનવ સોસાયટીમાં મોડી રાત્રે ભારે પવનને કારણે સોલાર પેનલ હવામાં ઉડી હતી. સોલાર પેનલ અને લોખંડના પાઇપ ઉડી મુક્તાનંદ સોસાયટીમાં પડી હતી, જેમાં વાહનોને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જ્યારે ભારે પવનને કારણે ભરૂચ દહેજ વચ્ચે ટોલબૂથનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું હતું. ધરાશાયી થતાં કર્મચારીઓમાં દોડધામ મચી હતી. લોખંડનું સ્ટ્રક્ચરનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. ભારે પવન અને કમોસમી વરસાદને કારણે 14 લોકોના મોત થયા છે. વૃક્ષો પડવાની અને હોર્ડિંગ્સ ધરાશાયી થવાની ઘટનાને કારણે મૃત્યુ